કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો? સ્વાગત છે તમારું વારું પાણીમાં. મિત્રો, આજે આપણે બનાવશું વેજ ફ્રેન્કી અને ફ્રેન્કીમાં વપરાતો મસાલો પણ ઘરે જ બનાવશું. આ ફ્રેન્કી મસાલો બનાવવા માટેના મસાલા તમને ઘરમાંથી જ ખૂબ જ આસાનીથી મળી રહેશે અને ફ્રેન્કી માટેના વેજીટેબલ પણ તમને માર્કેટમાંથી ખૂબ જ આસાનીથી મળી રહેશે. આ વેજીટેબલ ફ્રેન્કીમાં આપણે કોઈપણ જાતનું મેયોનીઝ કે ચીઝનો ઉપયોગ પણ નહીં કરીએ, છતાં પણ ખૂબ જ ટેસ્ટી બનશે. તો ચાલો બનાવીએ વેજ ફ્રેન્કી. સૌપ્રથમ આપણે વેજ ફ્રેન્કીમાં વપરાતો ફ્રેન્કી મસાલો બનાવી લેશું. એના માટે 2 ચમચી ધાણાનો પાવડર લેશું, 1 ચમચી શેકેલા જીરુંનો પાવડર લેશું, અડધી ચમચી હળદર લેશું, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લેશું, 1 ચમચી સંચર પાવડર લેશું, 2 ચમચી આમચૂર પાવડર લેશું. જો તમારી પાસે અનારદાના પાવડર હોય તો 1 ચમચી અનારદાના પાવડર અને 1 ચમચી આમચૂર પાવડર લેવો, પણ જો અનારદાના પાવડર ના હોય તો 2 ચમચી આમચૂર પાવડર લઈ શકાય. અડધી ચમચી સૂંઠ પાવડર લેશું, અડધી ચમચી મરી પાવડર લેશું, અડધી ચમચી આપણે જે રેગ્યુલર મીઠું વાપરતા હોય એ લેશું, 1 ચમચી ગરમ મસાલો લેશું. હવે આપણે આ બધા મસાલાને બરાબર મિક્સ કરી લેશું. આ બધા મસાલાને તમે કોઈ પણ એક ખાલી બોટલમાં ભેગા કરી અને હલાવીને પણ મિક્સ કરી શકો, અથવા તો મિક્સર જારમાં બધા મસાલા ભેગા કરી અને મિક્સરમાં ફેરવી અને બરાબર મિક્સ કરી શકો, અથવા તો આ રીતે કોઈ પણ એક બોલમાં બધા મસાલા ભેગા કરી ચમચીથી સારી રીતે મિક્સ કરી શકાય. આપણે બધા મસાલા બરાબર મિક્સ કરી લીધા છે. તો આ બની ગયો આપણો ફ્રેન્કી મસાલો. આ ફ્રેન્કી મસાલાને તમે બોટલમાં ભરી અને સ્ટોર કરી શકો છો. હવે આપણે ફ્રેન્કી બનાવતા પહેલાં ફ્રેન્કીમાં વપરાતા ડુંગળી અને મરચાંને વિનેગરમાં પલાળી તૈયાર કરી લેશું. એના માટે એક બોલમાં આપણે અડધો કપ વિનેગર લેશું, એમાં થોડું મીઠું એડ કરશું અને બરાબર મિક્સ કરી લેશું. પછી આ મેં થોડા તીખા લીલા મરચાંને આ રીતે લાંબા કટ કરીને લીધા છે, એને આપણે વિનેગરમાં પલાળી દેશું. અને થોડી ડુંગળીને પણ આ રીતે લાંબુ કટિંગ કરીને લીધી છે, એને પણ આપણે વિનેગરમાં પલાળી દેશું. ડુંગળી અને મરચાં બરાબર વિનેગરમાં પલળી જાય એટલું વિનેગર આપણે લેવાનું છે. જો એમાં ઘટે તો થોડું વિનેગર એડ કરી દેવું. હવે આપણે ફ્રેન્કી બનાવીએ ત્યાં સુધી આ વિનેગરમાં પલાળેલા ડુંગળી અને મરચાંને આપણે ફ્રીજમાં મૂકી દેશું, જેથી એ ટેસ્ટમાં પણ સરસ બની જશે અને સરસ ક્રન્ચી પણ બની જશે. હવે આપણે ફ્રેન્કી માટેના પરોઠા માટેનો લોટ બાંધી લેશું. આપણે ફ્રેન્કીની રોટલીને તેલ અથવા બટરમાં શેકીએ છીએ તો આપણે એને પરોઠા જ કહેશું, રોટલી નહીં. એના માટે અડધો કપ મેંદાનો લોટ લેશું અને અડધો કપ ઘઉંનો લોટ લેશું. આપણે જે રોટલી બનાવતા હોઈએ એ ઝીણો ઘઉંનો લોટ લેવાનો છે. એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને મોણ માટે 2 ચમચી જેટલું ઘી એડ કરશું. તમે તેલ પણ એડ કરી શકો. હવે આ બધી વસ્તુને એક વખત સારી રીતે મિક્સ કરી લેશું. પછી એમાં જરૂરિયાત મુજબ પાણી એડ કરતા જશું અને લોટ બાંધી લેશું. આપણે આમાં થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધતા જશું. મિત્રો, આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. આપણે જે રોટલીનો લોટ બાંધીએ એવો સરસ એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે. હવે આપણા પરોઠા માટેનો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એને હાથથી આ રીતે સરસ ગોળ કરી લેશું. ઉપર થોડું ઘી લગાવી દેશું. તમે તેલ પણ લગાવી શકો. હવે આપણે એને ઢાંકીને રાખી દેશું. આ લોટને આપણે અડધી કલાક ઢાંકીને રહેવા દેવાનો છે. કમસે કમ 15 મિનિટ તો રહેવા જ દેવાનો. પછી આપણે ફ્રેન્કી માટે બટેટાનો મસાલો તૈયાર કરી લેશું. એના માટે એક કડાઈમાં આપણે 2 ચમચી જેટલું તેલ લેશું. તેલ થોડું ગરમ થાય એટલે એમાં 1 ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી લીલા મરચાં અને કોથમરીની પેસ્ટ અને 1 ચમચી આદુની પેસ્ટ એડ કરશું. આ બધી પેસ્ટને આપણે થોડી સાતળી લેશું, જેથી એનો કાચો ટેસ્ટ ના આવે. આપણે આને બહુ વધારે નથી સાતળવાની, બસ થોડો કાચો ટેસ્ટ જતો રહે એટલું જ સાતળશું. મિત્રો, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો. પછી આપણે જે ફ્રેન્કી મસાલો બનાવીને રાખ્યો હતો એ 2 ચમચી ફ્રેન્કી મસાલો એડ કરશું. આ મસાલાને પણ આપણે તેલમાં થોડો સાતળી લેશું.
આ રીતે મસાલાને થોડા તેલમાં સાતળવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. પછી એમાં બાફેલા બટેટાનો છૂંદો એડ કરશું. આ મેં 5 બટેટાને બાફી ફોલી ને છૂંદો કરીને રાખ્યા હતા, એને એડ કરી બરાબર મિક્સ કરશું. હવે આમાં બીજા કોઈ જ મસાલા એડ કરવાની જરૂર નથી. આપણે ફ્રેન્કી મસાલામાં બધા જ મસાલા આવી ગયા છે. સંચર પાવડર અને મીઠું પણ આવી ગયું છે, છતાં તમે છેલ્લે ચાખીને જોઈ લેવાનું. જો તમને જરૂર લાગે તો થોડું મીઠું એડ કરવું. હવે આપણે આ મસાલાને ઠંડો થવા દેશું. આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો એને અડધી કલાક થઈ ગઈ છે. હવે આપણે એ લોટને એક ડીશમાં લઈ લેશું અને આ લોટને હવે એકદમ આ રીતે સરસ મસળી અને સોફ્ટ કરવાનો છે. ઘઉંનો લોટ અને મેંદાના લોટમાં રહેલા ગ્લુટનને એક્ટિવેટ કરવા માટે આ રીતે મસળવો ખૂબ જ જરૂરી છે. જો લોટ હાથમાં ચોંટતો હોય તો તમે તેલવાળો હાથ કરી શકો. આ રીતે લોટને થોડીવાર મસળશો એટલે લોટ સરસ સોફ્ટ બની જશે. હવે આપણો લોટ સરસ સોફ્ટ થઈ ગયો છે. આ રીતે લોટ સરસ સોફ્ટ થઈ જાય એટલે આપણે હવે એમાંથી લુવા બનાવી લેશું. તમારે જેવડી સાઇઝના રોલ બનાવવા હોય એવડા લુવા બનાવવાના. અત્યારે હું આમાંથી 3 લુવા બનાવું છું. આપણે થોડા મોટા પરોઠા જ બનાવશું. હવે આપણે આ લુવાને સરસ આ રીતે ગોળ બનાવી લેશું. મિત્રો, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો. પછી આ લુવાને આપણે ભીના કપડાથી ઢાંકી અને 15 મિનિટ રહેવા દેશું. આપણે બટેટાનો મસાલો સાવ ઠંડો થઈ ગયો છે. હવે આપણે એમાં થોડા લીલા ધાણા એડ કરશું અને જો આમાં તમારે વધારે ખટાશ જોતી હોય તો થોડો લીંબુનો રસ પણ એડ કરી શકાય. પરંતુ આપણે ફ્રેન્કી મસાલામાં આમચૂર પાવડર એડ કરેલો જ છે અને ડુંગળી મરચાંને પણ વિનેગરમાં પલાળેલા છે, એટલે વધારે ખટાશની જરૂર પડશે નહીં. લીલા ધાણા મિક્સ કરતી વખતે જોઈ લેવાનું. જો તમને બટેટાનો મસાલો વધારે ઢીલો લાગતો હોય તો એમાં થોડો બ્રેડ ક્રમ્સ એડ કરી શકાય. પછી આપણે બટેટાના મિશ્રણમાંથી થોડું મિશ્રણ લેશું અને આ રીતે લંબગોળ શેપ આપી અને ઉપરથી પ્રેસ કરી દેશું. આ રીતે બધા જ મસાલામાંથી લાંબા શેપવાળી પેટીસ જેવું બનાવી લેશું. હવે આને આપણે શેકી લેશું. આ બનાવેલા બટેટાના રોલને શેકવા માટે એક નોનસ્ટિક તવી લીધી છે. એની ઉપર આપણે તેલ લગાવશું અને આપણે બનાવેલ બટેટાનો રોલ શેકવા મૂકશું. આપણે આ રોલને ધીમા તાપે શેકવાનો છે. રોલની ઉપર પણ થોડું તેલ લગાવી લેશું. આ રોલને તમે બટરમાં પણ શેકી શકો. થોડીવાર પછી પલટાવી લેશું. થોડી વારે પલટાવી અને બંને સાઈડ સરસ શેકી લેશું. હવે આપણો રોલ શેકાઈ ગયો છે. આ રીતે બધા જ રોલ શેકી લેશું. પછી આપણે જે લુવા બનાવી અને ભીનું કપડું ઢાંકીને રાખ્યા હતા એને આપણે ખોલશું. આ મેં ઘઉંનો કોરો લોટ લીધો છે. એક લુવો લઈ અને આ કોરા લોટમાં આપણે રગદોળી લેશું. હવે આ લુવામાંથી આપણે મોટું પરોઠું વણી લેશું. પરોઠાને આ રીતે થોડા મોટા જ બનાવશું અને બહુ જાડા પણ નહીં અને બહુ પતલા પણ નહીં, એ રીતે વણશું. આ રીતે બધા જ પરોઠા વણી લેશું. હવે આપણે આ પરોઠાને શેકી લેશું. પરોઠાને શેકવા એક તવીને ગરમ કરવા મૂકશું. એમાં થોડું બટર નાખશું. બટરને તવીમાં ફેલાવી દેશું અને એમાં બનાવેલું પરોઠું શેકવા મૂકશું. પરોઠાની ઉપર પણ આપણે બટર લગાવી લેશું. થોડીવાર પછી પરોઠાને પલટાવી લેશું. ફરીથી ઉપર બટર લગાવશું. બટરની જગ્યાએ તમારે તેલમાં શેકવા હોય તો તેલમાં પણ શેકી શકાય. જો પરોઠા ક્યાંયથી ફૂલતા હોય તો એને આપણે ઉપરથી આ રીતે તોડી નાખવાનું. આપણે પરોઠાને ફૂલવા દેવાનું નથી. થોડીવાર પછી પરોઠાને ફરીથી પલટાવી લેશું. આમાં ફરીથી હું ઉપર બટર લગાવું છું. હું થોડું વધારે બટરમાં શેકી રહી છું. તમારે ઓછા બટરમાં શેકવા હોય તો પણ શેકી શકાય. બંને સાઈડ થોડી વારે ફેરવતા જઈ અને આ રીતે સરસ શેકી લેશું. મિત્રો, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો. હવે આપણું પરોઠું શેકાઈ ગયું છે. હવે આપણે એને કાઢી લેશું. આ રીતે બધા જ પરોઠા શેકી લેશું. પછી આપણે થોડી કોબી લેશું. કોબીને મેં આ રીતે થોડી પતલી અને લાંબી કટ કરેલી છે. આ કોબીની સાથે તમારે ગાજરનું છીણ પણ એડ કરવું હોય તો કરી શકાય. એમાં થોડા લીલા ધાણા એડ કરશું. સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરશું અને બનાવેલો ફ્રેન્કી મસાલો એડ કરશું.
હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. બરાબર મિક્સ થઈ જાય એટલે હવે આને પણ આપણે સાઈડમાં રાખશું. આપણી ફ્રેન્કી માટેની બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ફ્રેન્કીને ભરીને તૈયાર કરશું. ફ્રેન્કીનો રોલ બનાવવા માટે આપણે ફ્રેન્કી માટે બનાવેલા પરોઠામાંથી એક પરોઠું લેશું. એમાં ઉપર લીલી ચટણી લગાવશું. આદુ, મરચાં, કોથમરીની લીલી ચટણી બનાવવાની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, ત્યાંથી તમે જોઈ શકો છો. એની ઉપર થોડો ટોમેટો સોસ લગાવશું. આ લીલી ચટણી અને ટોમેટો સોસને મિક્સ કરી અને એક વખતમાં પણ તમે લગાવી શકો, પરંતુ મારે વિડીયોમાં બતાવવાનું હોવાથી હું બંને વસ્તુ અલગ અલગ લગાવું છું. પછી એની ઉપર આપણે જે બટેટાના રોલ શેકીને રાખ્યા હતા એને મૂકશું. આની ઉપર તમારે લસણની ચટણી અથવા મેયોનીઝ લગાવવું હોય તો લગાવી શકાય, પરંતુ હું એ બધું સ્કીપ કરું છું, કારણ કે આપણે ખૂબ જ સરળ રીતે અને ફટાફટ બને અને ઘરમાંથી જ બધી વસ્તુ મળી રહે એ રીતે ફ્રેન્કી રોલ બનાવીએ છીએ. એની ઉપર આપણે જે ડુંગળી અને મરચાં વિનેગરમાં પલાળીને રાખ્યા હતા એને મૂકશું. ડુંગળી અને મરચાંને વિનેગરમાં આ રીતે પલાળીને રાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. એની ઉપર આપણે જે કોબી તૈયાર કરીને રાખી હતી એને મૂકશું. આની ઉપર જો તમારે વધારે ફ્રેન્કી મસાલો છાંટવો હોય તો છાંટી શકાય, અને ઉપર જો ચીઝ ખમણીને નાખવું હોય તો ચીઝ પણ નાખી શકાય, પરંતુ આપણે ઘરમાંથી જ મળી રહે એવી વસ્તુમાંથી ફટાફટ ફ્રેન્કી રોલ બનાવવા છે એટલે આપણે એ બધી વસ્તુને સ્કીપ કરીએ છીએ. હવે આપણે ફ્રેન્કીનો આ રીતે રોલ વાળી લેશું. ચીઝ કે મેયોનીઝનો ઉપયોગ કર્યા વગર પણ આ ફ્રેન્કી એટલી ટેસ્ટી બનશે કે તમે વારંવાર બનાવશો. પછી આપણે તૈયાર કરેલ ફ્રેન્કીના રોલને આ રીતે એક ફોઇલ પેપરમાં વીંટી લેશું. મિત્રો, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ક્લિક કરો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આ રીતે બધી જ ફ્રેન્કીના રોલ તૈયાર કરી લેશું. તો તૈયાર છે આપણી ખૂબ જ ટેસ્ટી વેજીટેબલ ફ્રેન્કી. મિત્રો, તમે પણ આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો.